સામાન્ય માણસનું મહાન બનવું એ તો સામાન્ય છે, પણ મહાન બન્યા પછી પણ સામાન્ય બની રહેવું એ ખરેખર અઘરું છે. લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા, કારણ કે સફળતા શરમથી નહીં, સાહસથી જ મળશે. એક સુખી જીવન જીવવા માટે માણસને સાદું નહીં પણ સીધું થવાની જરૂર છે. જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ, એક સંધાતા તેર તૂટે તો પણ સીવતા શીખ. ગીતામાં લખ્યું છે, નિરાશ ન થાવ, તમારો સમય નબળો છે, તમે નહીં. તમારી કુશળતા પર દરેક વ્યક્તિ ત્યાં સુધી ભરોસો નહીં કરે જ્યાં સુધી તમે સફળ નહીં બનો. જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે તેને કોઈ હરાવી શકતું નથી. જો તમારી સફળતા જોઈતી હોય તો તમારી જાતને નિયંત્રણમાં રાખો, બીજાને નહીં. મુશ્કેલ સમયમાં સાથ આપવાના બદલે જ્ઞાન આપે એવા લોકોથી હંમેશા દૂર રહેવું. કિંમતી તો ઘણું બધું હોય છે જીવનમાં, પણ દરેક વસ્તુની કિંમત ફક્ત સમય જ સમજાવી શકે છે. વિચારેલું કદી થતું નથી, ગમતું હોય તે મળતું નથી, મળે છે તે ગમતું નથી, અને ગમતું મળે એ ટકતું નથી. બસ એનું નામ જ જિંદગી. વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે. સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ કરવું પણ જરૂરી છે. જેનામાં ખોટ ખાવાની તાકાત હોય ને એ જ નફો કરી શકે, પછી એ ધંધો હોય કે સંબંધ. જીવન તમને હંમેશા બીજો મોકો જરૂર આપે છે, જેને આપણે ઉગતી સવાર તરીકે ઓળખીએ છીએ. પૈસા ન હોય ત્યારે ખર્ચામાં અને જ્ઞાન ન હોય ત્યારે ચર્ચામાં મર્યાદા રાખવી બહુ જરૂરી છે. નમક જેવા બનવું, કોઈ વધારે ઉપયોગ પણ નહીં કરે અને તમારા વિના ચાલશે પણ નહીં. દુનિયા દેખાડો જુએ છે, નિયત નહીં. ઈશ્વર નિયત જોવે છે, દેખાડો નહીં. ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે, નહીં તો આખી જિંદગી બસ યાચના કરવી પડે. મોટા બન્યા પછી હાસ્યમાં થોડો ફરક આવ્યો છે. પહેલાં આવતું હતું અને હવે લાવવું પડે છે. માણસ જીવનમાં ગમે તેટલો મોટો વેપારી બની જાય, પરંતુ પોતાની તકલીફ વહેંચી નથી શકતો અને બીજાની શાંતિ ખરીદી નથી શકતો.